તો તમે એવો મનથી એક વિશ્વાસ રાખજો કે જે થાય એ સારા માટે જ થાય છે. ભલે આજ પરિણામમાં તમને દુઃખ, પીડા, વેદના એવી અનુભવાતી હશે કે માં શું કહું, આ હારા માટે થાય છે, તો ના, તમે અબોધ છો. હું માતા અબોધ નથી, મારો ભગવાન અબોધ નથી કે બધાને બસ દુઃખી જ રાખે. પણ એક વખત રામના સન્મુખ થઈ જાઓ, ભગવાન માતાજીના સન્મુખ થઈ જાઓ, ખાલી સન્મુખ થવાથી જ બધા દુઃખ જતા રહે. દુઃખ તો રે, દુનિયા માટે તો દુઃખ રે, પણ ભગવાનની કૃપા એવી છે, મારી મેલડીની કૃપા એવી છે કે દુઃખ વેઠવાની શક્તિ. દુઃખ હોય છે એટલું 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલો. 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલો. ખબર પડે હું શું કહું છું? તમારા જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું, તો 100 ગ્રામનું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ જ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો છે કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ કરે છે. આ સત્ય છે ને. પણ આ દુનિયા એવી છે કે કોક માતા જબરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતાને હરખી ભાવ ભક્તિ ના લે અને મારા જેવી કામ કરવા વાળી માતા હોય ને એને ઘેર જઈને બેહાડી દે, બિરાજમાન કરી દે, દીવા અને મઢ મંદિર બનાવી દે કામ કરાવવા માટે. એટલે તો ખુખાર મેલડીએ જાહેરમાં કીધું છે કે તમામ આવનારા મારા વાલા ભક્તોને કહીશ, જો સુધી મારો અવાજ પહોંચતો હોય તો સુધી દરેકને કહીશ કે ક્યારેય તમારા ઘેર મારો દીવો ના કરતા, તમારા ઘેર મને માતાના મંદિર બનાવીને મારી સ્થાપના ના કરતા. કેમ? તમને પ્રશ્ન થાય કેમ? તો એટલા માટે ના પાડું છું કે આજના માણસો સ્વાર્થી છે. કામ કરવા વાળી માતા હોય ને એટલે કામ કરાવવા ઘેર દીવા બત્તી આરતીઓ કરે અને 6-12 મહિના કદાચ હારું રે અને થોડા દાડે કર્મોની દુઃખની પીડા વેટાય ને એટલે મારા જેવી મેલડી નહીં નાખી દે. આ શું ખોટું? જેવું કોઈ એવું કે આટલું બધું ભગવાન ભગવાન માતા રામ 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 કરે છે, તારા જીવનમાં તો દુઃખ દૂર થયા ને, શું આપ્યું તારા ભગવાને તને? તો એમ કહેવાય મને કશું નહીં આલે ને તોય હું સ્વીકારીશ, મારા રામ છે, મારી માં છે, બસ. મારે કશું જો લેવા માટે હું એમને નહીં ચાહતો, કશું પામવા માટે હું એમની ભક્તિ નહીં કરતો. મારું બધું સ એ લૂંટી લે છે ને તોય હું મારી માનો છું, માં મારી છે. આ જવાબ આપવાનો. શું આપવાનો? આ જવાબ આપવાનો. બાજીને નહીં, શાંતિથી. અરે કોઈ વાંધો નહીં, હું થોડી કઈ વસ્તુ સુખી થવા માટે થોડી એની ભક્તિ કરું છું. અરે સુખી થવું જ થશે, સારું થવું જ થશે, કઈ નહીં. પણ હું મારી માનો છું, માં મારી છે, રામ મારા છે. આ કઈ ચૂપ થઈ જવાનું. નહીં તો સમય એવો છે બધાને મેણા આભરવા પડે. આખો દાર રોમ માડી રોમ કર કરે છે. શું આલ્યું તન? ચો જે તારી માતા, ચો જે તારા રોમ ક્યાંક નહીં આભરવું પડે. હા, વેદના સહન કરવી પડે. મેળું મારે સહન કરી લો ને, બહુ મોટી જીત થઈ જાય. આ સહન હું જ કરાવતી હોય, એટલે કરાવતી હોય કે તમને મજબૂત બનાવવા માટે.